આપણે બધાએ જોયું કે દુઃખ સાથે કહેવું પડે કે કોડીનારના એક બીએલઓ એને સુસાઇડ નોટમાં લખ્યું કે આ પ્રક્રિયામાં જે અમને સરકારી તંત્ર અને સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એને કારણે હું મારી જિંદગી ટૂંકાવું છું. એને આત્મહત્યા કરી. 4-5 જેટલા બીએલઓ ને કામના ભારણને કારણે હાર્ટ એટેક આવ્યો ને એમના પણ મૃત્યુ થયા. ત્યારે ચૂંટણી પંચ કહે છે કે અમે આટલી બધી પ્રક્રિયા આટલા બધા બીએલઓ ની મહેનત પછી ફૂલ પ્રૂફ મતદાર યાદી બનાવી અને એસઆઈઆર ની પ્રક્રિયા પછી જે ડ્રાફ્ટ મતદાર યાદી એ 19મી ડિસેમ્બર 2025 જાહેર કરવામાં આવી અને એ વખતે પ્રાવધાન છે કે આ ડ્રાફ્ટ મતદાર યાદી સામે કોઈને પણ કઈ વાંધો વિરોધ હોય, કોઈ પણ નામ સામે વાંધો હોય તો એના માટે ફોર્મ નંબર 7 ભરી શકે છે. કોઈના નામ ઉમેરવાના રહી ગયા હોય, નવા મતદારો હોય તો એના માટે ફોર્મ નંબર 6 ભરી શકે છે. ક્યાંક નામમાં સરનામામાં કોઈ માહિતીમાં સુધારો કરવો હોય તો એના માટે ફોર્મ નંબર 8 ને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી.